તેના વિશે હું બે શબ્દો કહેવા માંગુ છું। 26મી જાન્યુઆરી તે આપણા સૌ ભારતીયો માટે ગૌરવપૂર્ણ દિવસ છે। 15મી ઓગસ્ટ 1947ના રોજ આપણો દેશ આઝાદ થયો હતો। તે પહેલા બંધારણ સમિતિની રચના કરવામાં આવી હતી। તે સમિતિના અધ્યક્ષ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ હતા। ત્યાર પછી 26 જાન્યુઆરી 1930ના રોજ લાહોરમાં રાવી નદીના કિનારે એક સભા યોજાઈ હતી। તે સભાના અધ્યક્ષ જવાહરલાલ નહેરુ હતા। આ સભામાં સૌએ પૂર્ણ સ્વરાજની પ્રતિજ્ઞા લીધી હતી। ત્યાર પછી 26 જાન્યુઆરી 1950ના રોજ આપણું બંધારણ અમલમાં મૂકવામાં આવ્યું। ત્યારથી આપણે હર 26મી જાન્યુઆરીને પ્રજાસત્તાક દિવસ તરીકે ઉજવીએ છીએ। આ દિવસે દિલ્હીમાં પરેડ યોજાય છે અને દિલ્હીના લાલ કિલ્લા ઉપર આપણા દેશના રાષ્ટ્રપતિ ધ્વજવંદન કરે છે અને સલામી ઝીલે છે। આમ સ્વતંત્રતા અને આપણા હકો આપણા માટે ખૂબ જ મહત્વના છે। તેથી આપણે આજે પ્રતિજ્ઞા લઈશું કે જ્યારે આપણા દેશને આપણી જરૂર પડશે ત્યારે આપણે તૈયાર રહીશું। તેથી જ કહ્યું છે કે આપણે સ્વતંત્ર છીએ તે આપણું ગૌરવ છે। આપણે સ્વતંત્ર છીએ તે આપણું ગૌરવ છે। તિરંગો આપણી શાન છે। સ્વતંત્રતા તેમ સૌ માટે મૂલ્યવાન છે। જય હિન્દ, જય ભારત।